આપનો પરિચય આપજો। મારું નામ છે અર્જુન મિશ્રા। જનસંઘર્ષ વિરાટ પાર્ટીમાં હાલ યુવા રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી નિભાવું છું। અત્યારે જનસંઘર્ષ વિરાટ પાર્ટી શું કાર્ય કરી રહી છે અને પ્રજાના પ્રશ્નોને લઈને શું હેતુથી એ પ્રજાના સામે આવશે? જનસંઘર્ષ વિરાટ પાર્ટીએ હાલ ગત લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાગ લીધેલ છે ગુજરાતમાં તથા બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાગ લઈને તમામ દેશમાં એક વિકલ્પ ઊભો કરવાનો પ્રયાસશીલ આ પાર્ટી છે। લોકહિતની વાત કરીએ તો છેલ્લા લોકસભા પછી સતત જે રોડ રસ્તા ગટર પાણીના જે પાયાના પ્રશ્નો છે એ પ્રશ્નો માટે કોર્પોરેશન જોડે લડત કરીને રાજ્ય સરકાર જોડે લડત કરીને અને કરોડોના ખર્ચે જે બ્રિજોની દુર્દશા થઈ હતી એ સૌથી મોટી અમારી અચીવમેન્ટ એ છે કે બ્રિજો માટે અમે લડત આપી અને કેન્દ્ર સરકાર થકી રાજ્ય સરકારને નોટિસો પઠવાઈ અને આ કાર્યને જે બ્રિજોનું સમારકામ છે રિંગ રોડનું સમારકામ છે એવા તમામ પ્રશ્નો પર જનસંઘર્ષ વિરાટ પાર્ટી વિપક્ષનો રોલ અદા કરે છે આ રાજ્યમાં। આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે, તો શું જનસંઘર્ષ વિરાટ પાર્ટી એમાં યોગ્ય રીતે એમના કેન્ડિડેટ ઉતારવામાં આવશે? જનસંઘર્ષ વિરાટ પાર્ટીનો સૌ પ્રથમ મુદ્દો જે છે કે યુવાનોને રાજકારણમાં લાવવામાં આવે। યુવાનો તત્પર થઈને જો રાજકારણમાં સક્રિય થાય તો આ બની બેઠેલી જો પક્ષો છે જે સેટિંગની રાજકારણ છે એ રાજકારણનો અંત આવે, જેથી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જનસંઘર્ષ વિરાટ પાર્ટી તમામ વોર્ડમાંથી નવયુવાન સાહસી અને અનુભવી એવા તાલમેલ બેસાડીને અને નવા લોકોને રાજકારણમાં લાવવાના હેતુથી ચૂંટણી લડાવશે। અને મારો પૂર્ણ વિશ્વાસ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મહાનગરોમાં જનસંઘર્ષ વિરાટ પાર્ટીના મેયર બેસશે એવી અમને જનતા પર ભરોસો છે। કોરોનાની મહામારી વચ્ચે પ્રજાને તમે શું સૂચન આપવા માંગશો તમારી પાર્ટી વતી? કોરોનાની મહામારીમાં પ્રજાને માત્ર એટલું જ સૂચન આપીશ કે આપણે નેતાઓની રેલીઓ જોઈને ભીડ કરવાનું થતું નથી। આ નેતાઓ જ્યારે ખેસ પહેરીને રાજકારણ કરતા હોય, રેલીઓ કરતા હોય ત્યારે કોરોના પ્રદેશમાં કે દેશમાં નડતું નથી, પરંતુ જેમ જ રેલીઓ પૂરી થાય ત્યારે આ કોરોના વકરે છે। માટે થઈને જનતા ક્યાંક ને ક્યાંક આવા જનપ્રતિનિધિઓના લીધે હેરાન પરેશાન થાય છે। એમનાથી શીખ લઈને કે જ્યારે રેલીઓમાં ભીડમાં કોરોના નથી વકરતો તો શું તહેવારોમાં જ ભીડ વકરશે એવી લોકોમાં માનસિકતા છે। અને એ જ આપણા પ્રદેશને અને દેશના તમામ યુવાનોને તમામ નાગરિકોને જનસંઘર્ષ વિરાટ પાર્ટી કહેવા માંગે છે કે નેતાઓના પથ પર ના ચાલીને આપણી સમય સૂચના મુજબ આ મહામારી આખા દેશમાં ફેલે છે ત્યારે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ અને જે પણ સેનિટાઇઝિંગનું હાથ ધોવાનું જે લગાતાર કહેવામાં આવે છે એ આપણે કરવું જોઈએ અને આનાથી આપણા પરિવારને સુરક્ષિત રાખીએ, ના કે નેતાઓના કહેવા પ્રમાણે આપણે ભીડ ભેગીમાં લાગી જઈએ। ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે, એના પ્રત્યે જનસંઘ વિરાટ પાર્ટીના ગુજરાતમાં કેટલા હોદ્દેદારો છે, કેટલા જિલ્લા પંચાયતોમાં નિમણૂકથી આપી છે અને કેટલા કેન્ડિડેટ ઉતારવામાં આવશે? વાત કરીએ સ્થાનિક ચૂંટણીઓની તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મહાનગરોમાં જેટલા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમાં અમારો હોદ્દેદારો છે, સંગઠનોની સંરચના થઈ ચૂકી છે અને ઉમેદવારો નક્કી કરવા અમે કટિબદ્ધ થયા છીએ। માટે થઈને અમારો પ્રયાસ છે કે તમામ મહાનગરોમાં તો અમે બધી જ સીટો પર બધા જ વોર્ડમાં જે પણ સમીકરણ છે એ સમીકરણ પ્રમાણે ચૂંટણી લડાઈએ। વાત કરીએ જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં તો અમારી જે રૂરલ તાકાત છે એ ખૂબ જ સક્રિય કાર્યકર્તાઓ અમારા રૂરલમાં છે અને તમામ જિલ્લાઓમાં પણ સંગઠનની સંરચના થઈ ચૂકી છે, જેમાંથી અમે ઇન્ટરવ્યુના પદ્ધતિ અનુસાર માત્ર કોઈને લાગવગથી નહીં પરંતુ એક કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં જેમ ઇન્ટરવ્યુ થાય અને યોગ્ય ઉમેદવારને મોકો મળે, સ્થાન મળે અને સ્થાનિક ઉમેદવાર એ પ્રેફરન્સ પરથી સમગ્ર ગુજરાતમાં એક નવો વિકલ્પ અમે આપી રહ્યા છીએ। આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌરાજ્યની ચૂંટણી આવવાની છે, તો જનસંઘર્ષ વિરાટ પાર્ટી કેટલા વોર્ડ વાઇઝ ઉમેદવારોને ઉતારવામાં આવશે?
જનસંઘર્ષ વિરાટ પાર્ટી તમામ વોર્ડમાં જે 4 લોકોની પેનલ હોય છે, 2 મહિલા અને 2 પુરુષ, અને તમામ જે સમીકરણો ગોઠવવામાં આવ્યા છે એ સમીકરણો પ્રમાણે 48 વોર્ડમાં અમારા ઉમેદવારો ઉતરશે. નવા સીમાંકન મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે નવો વિસ્તાર વધાર્યો છે એ વિસ્તારમાં બી અમારું જનસંપર્ક ચાલી રહ્યું છે, અને તમામ ઉમેદવારો જે પણ જ્ઞાતિના, જે પણ SC/ST ઉમેદવારો છે, જે પણ યુવાન ઉમેદવારો છે, મહિલા ઉમેદવારો છે, એમની લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે, જેની ટૂંકમાં જ અમે જાહેરાત સૌપ્રથમ કરીશું એવી અમારી અપેક્ષા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક કોર્પોરેટરને કેટલું બજેટ આપે છે ને એ બજેટ એ લોકો પ્રજાલક્ષી કામોમાં ક્યાં લે છે? તો તમે આવા કોઈ બનાવ તમને આયા છે કે કામ થયું નથી, બજેટ વપરાયું નથી ને તમે કોર્પોરેટરોને જાગૃત કર્યા છે? સૌપ્રથમ તો હું વાત કરીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશન દ્વારા જે પણ બજેટ ફાળવવામાં આવે છે કોર્પોરેટરોને, એ કોર્પોરેટરો માત્ર એ બજેટનો ઉપયોગ એમના કાર્યકર્તાઓ હેતુ અને જ્યાં વોટ બેંકના રાજકારણને ગોઠવવામાં આવે ત્યાં કરવામાં આવે છે. વાત કરીએ 2020-21ના બજેટની, તો અંદાજિત 9,000 કરોડ રૂપિયા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફાળવવામાં આવ્યું હતું, જેને ઉપયોગ કરવા માટે જે નવીન પ્રયાસો કરવામાં આવે છે. રોડના જે કોન્ટ્રાક્ટ છે એમાં 20% વૃદ્ધિ કરીને પણ તમે રોડની જે દશા અને દુર્દશા જોઈ શકો. તો અમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને જ અને કલેક્ટરને જ અમે જાણ કરી, કોર્પોરેટરોને જાગૃત કર્યા. રામોલ હાથીજણના કોર્પોરેટર હોય કે વસ્ત્રાલના કોર્પોરેટર હોય કે તમામ જગ્યાએ જ્યાં સમસ્યા ઊભી થઈ, નરોડા હોય, એ તમામ કોર્પોરેટરને અમે જાગૃત કર્યું કે તમારા જ લોકો છે, છેલ્લા 5 વર્ષોથી ગટરની સમસ્યાઓ, રોડની સમસ્યાઓ થાય છે, તો બજેટ કેમ ફાળવવામાં આવતું નથી? ત્યારે આજે એ કોર્પોરેટરો જાગૃત થાય છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે બજેટો ફાળવવામાં આવે છે, અને એ બજેટ ફાળવીને લોકોને કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલા માટે જ જાગૃત છે કે ચૂંટણીના સમયે એ લોકો બજેટ ફાળવે છે. દરેક કોર્પોરેટરને કેટલું બજેટ ફાળવવામાં આવે છે ને એ બજેટ કેટલું વપરાય છે? એક રિપોર્ટ મુતાબિક જે DNA માં પ્રસિદ્ધ થયેલું હતું, એ રિપોર્ટ મુતાબિક જે પણ બજેટ 25 લાખની અંદાજિત બજેટ કોર્પોરેટરોને ફાળવવામાં આવે છે, બીજા ફંડો, ધારો કે ધારાસભ્યમાંથી એ લોકો ફંડ મેળવતા હોય છે, રાજ્યસભાના સાંસદ અને સાંસદો દ્વારા વિવિધ મુદ્દે ફંડ એ લોકો લાવીને અને એમના વિસ્તારનો વિકાસ કરી શકતા હોય છે. પરંતુ એક રિપોર્ટ મુતાબિક છેલ્લા 2006 થી લઈને 2019માં આપણે 20માં ઉભા છીએ, ત્યારે 2006 થી 2019માં એક બહુ જ ચોંકાવનારી વિગત હું આપના માધ્યમથી દર્શકોને બતાવવા માંગીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર વાર્તાઓ કરે છે. તમામ જે બજેટ હતું, જે સ્ટેન્ડિંગ કમિટી દર વર્ષે પાસ કરે છે, એમાંથી માત્ર 25% જ બજેટ ઉપયોગમાં આવ્યું છે. જ્યારે આ બહુ જ મોટો ચોંકાવનારો વિષય છે, અને અમારો દાવો છે કે સરકાર લોકો જોડે છલ કરે છે, કારણ કે જે મોટી મોટી વાતો કરે છે એના માત્ર 25% જ યુટિલાઇઝ થતા હોય તો આ કેટલો મોટો સવાલ ચિહ્ન છે એ જનતા જાણી શકે છે.